નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે મિત્રો આપણે જોવાના છે વોટ ઇઝ બેટરી, એટલે કે બેટરી જે છે શું છે અને તેમજ તેના ટાઈપ્સ જે છે એ કયા કયા આવે છે. તો સૌથી પહેલાં જે છે બેટરી એ શું છે? તો બેટરી જે છે એક પ્રકારનું ડિવાઇસ છે કે જે ઇલેક્ટ્રિકલ એનર્જીને હોલ્ડ કરી રાખે છે, એટલે કે જકડી રાખે છે, એટલે કે પકડી રાખે છે, બરાબર. ઇન ધ ફોર્મ ઓફ કેમિકલ્સના ફોર્મમાં એને પકડી રાખે છે વિથ ધ હેલ્પ ઓફ એન ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન્સના મદદથી એ શું કરે છે કે ભાઈ કેમિકલ્સને પકડી રાખે છે અને તેને કન્વર્ટ સ્ટોર કેમિકલ એનર્જી ઇન્ટુ ડાયરેક્ટ કરંટ. તો આ જે કેમિકલ એનર્જી જે એને સ્ટોર કરી છે તો એને ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી કરંટમાં એ ફેરવે છે. તો સિમ્પલ અગર મારે બોલવું હોય તો બેટરી જો શું કરે તો હોલ્ડ્સ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ કેમિકલ્સ એન્ડ એન ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન્સ થ્રુ ઇટ્સ કન્વર્ટ કેમિકલ એનર્જી ઇન્ટુ ડીસી ઇલેક્ટ્રિકલ એનર્જી. ઠીક છે. ટૂંકમાં બેટરી જે છે કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. અહીંયા જે છે તમે થોડું બેઝિક ઓવરવ્યૂ લઈ શકો છો કે ભાઈ ક્યારે એનું એસ્ટાબ્લિશ થયું હતું, બરાબર. 18મી સેન્ચુરીમાં જે છે બેટરીનું કોન્સેપ્ટ જે છે આવેલો હતો. ફિઝિશિયન્સ હતા એલેક્ઝાન્ડ્રા વોલ્ટા. આપણે 10મા ધોરણથી આપણે જે છે ભણતા આવીએ છીએ. તો બેટરી, હવે જોઈએ કે બેટરી જે છે કઈ રીતે વર્ક કરે છે. તો સિમ્પલ જે છે ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન્સ કેન બી અકર્સ, બરાબર. હમણાં જ આપણે જોયું એનોડથી કેથોડ તરફ જશે બાય મીન્સ કે આમાં એનોડ જે છે એ નેગેટિવ ટર્મિનલ હશે, કેથોડ જે છે એ પોઝિટિવ ટર્મિનલ હશે. વી નો કે હંમેશા નેગેટિવથી પોઝિટિવ તરફ જે છે ઇલેક્ટ્રોન પસાર થાય છે. તો બસ એ જ એક પ્રકારનું સર્કિટ જે છે એ થાય છે આ પ્રમાણે. મેઇન જે છે આપણો ટોપિક એ છે ક્લાસિફિકેશન ઓફ બેટરીઝ. ક્લાસિફિકેશન ઓફ બેટરીઝમાં બે ટાઈપની બેટરીઝ જે છે એ આવે છે. પહેલા નંબરની બેટરીઝ જે છે એને આપણે પ્રાઇમરી બેટરી તરીકે કહેવામાં આવે છે. બીજી જે છે બેટરીનો ટાઈપ એ છે સેકન્ડરી બેટરી. હવે પ્રાઇમરી બેટરી જે છે એ એક પ્રકારનું સિમ્પલ અને કોન્વિનિયન્ટ સોર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી, એટલે કે સિમ્પલ એટલે કે સાદું, કોન્વિનિયન્ટ એટલે કે સરળ. સિમ્પલ અને સાદું જે છે એ એક પ્રકારનું સ્ટ્રક્ચર છે. આ પ્રકારની બેટરી જે છે પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ. પોર્ટેબલ એટલે કે આપણે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર લઈ જઈ શકાય, એને આપણે પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, જેમ કે લાઇટ્સ આપણે એક જગ્યાથી બીજી જગ્યા ઉપર લઈ જઈ શકાય, કેમેરાસ, વોચીસ એટલે કે ઘડિયાળ, ટોયઝ એટલે રમકડું અને રેડિયોસ. એમાં જે છે આ પ્રકારના પ્રાઇમરી બેટરીનો ઉપયોગ થાય છે. ધીસ ટાઈપ્સ ઓફ બેટરીઝ કેન નોટ બી રિચાર્જ. જુઓ મિત્રો, આ પ્રકારની જે પ્રાઇમરી બેટરી જે છે એ આપણે રિચાર્જ કરી શકાતું નથી. બાય મીન્સ વોટ, કે આપણે ફોન જે છે મોબાઈલ ફોન, લેપટોપ્સ યુઝ કરીએ છીએ તો એમાં આપણે ચાર્જરની મદદથી ચાર્જિંગ કરી શકાય. પણ આ પ્રાઇમરી બેટરીમાં જે છે આ ચાર્જર જે છે કનેક્ટ થતું નથી, એટલે કે આ પ્રકારની બેટરી જે છે આપણે રિચાર્જ કરી શકતા નથી. કેમ? કારણ કે ધે આર કમ્પોઝ ઓફ ઇલેક્ટ્રોકેમિકલ સેલ વોઝ ઇલેક્ટ્રોકેમિકલી રિએક્શન્સ કેન નોટ બી રિવર્સ. એટલે કે આમાં જે છે આપણે ચાર્જ કરતી વખતે જે છે ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન્સ જે છે થાય છે. પણ આમાં એવું મેન્શન કરેલું છે કે ભાઈ આ પ્રકારના જે નોન રિચાર્જેબલ બેટરી જે છે એમાં ઇલેક્ટ્રોકેમિકલનું રિએક્શન જે છે રિવર્સમાં થતું નથી. ઠીક છે. જનરલી પ્રાઇમરી બેટરીઝ આર રિલેટિવલી ઇનએક્સપેન્સિવ, એટલે કે ખર્ચાળ નથી હોતી, લાઇટ વેટ મતલબ એકદમ હલકી હોય છે, કોન્વિનિયન્ટ ટુ યુઝ એટલે કે સરળ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. અને તેમજ નો મેન્ટેનન્સ એટલે કે કોઈ મેન્ટેનન્સ તેમાં આવતું નથી. બીજો એનો ફાયદો જે છે એ છે કે ભાઈ આ ઘણી બધી સાઇઝમાં તમને જેવા પ્રકારના ફોર્મમાં જોઈએ એ મળી આવે છે, બરાબર. પછી આપણે જોઈએ સેકન્ડરી બેટરી. બીજું બધું તમે સ્કીપ કરી શકો છો. બીજું જોઈએ આપણે સેકન્ડરી બેટરીઝ. હવે આ સેકન્ડરી બેટરીઝ જે છે એ
કેમિકલ રિએક્શન્સનું રિવર્સ બાય એપ્લાઇંગ સર્ટેન વોલ્ટેજ ઓફ ધ બેટરી. જેમ મેં તમને આમાં કીધું કે આપણે એનોડથી કેથોડ તરફ જ્યારે જાય છે ત્યારે એનું ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન્સ થાય છે. પછી એનું રિવર્સ કરીશું તો આપણે ચાર્જ બેટરીને કરી શકશું. પરંતુ એ વસ્તુ જે છે પ્રાઇમરી બેટરીમાં નથી થતી, સેકન્ડરી બેટરીમાં થાય છે. મીન્સ કે કેમિકલ રિએક્શન્સ થાય છે, બરાબર. એટલે જે છે આને આપણે રિચાર્જેબલ બેટરી તરીકે કન્સિડર કહેવામાં આવે છે. રિચાર્જેબલ બેટરી મીન્સ કે જેને આપણે ચાર્જ કરી શકાય છે, ઠીક છે. જ્યારે બેટરી ઉતરી જાય છે ત્યારે આપણે એને ચાર્જ કરી શકાય છે. હવે આમાં પાવર સપ્લાય તરીકે ઇન્વર્ટર્સનો આપણે ઉપયોગ કરવામાં આવે છે, ઠીક છે. ધે આર ઓલ્સો યુઝ વેર ઇટ વુડ બી ટુ એક્સપેન્સિવ ઓર impractical to use of a single charge battery. Small capacity secondary batteries are used in portable devices. જેમ કે આપણે જે છે આ સેકન્ડરી બેટરીનો પણ ઉપયોગ આપણે પોર્ટેબલ ડિવાઇસીસમાં કરી શકીશું. પોર્ટેબલ મીન્સ વોટ? હમણાં જ મેં તમને કીધું કે જેને આપણે એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવું હોય એ શક્ય છે, એને આપણે પોર્ટેબલ ડિવાઇસીસ કહીશું. જેમ કે મોબાઈલ ફોન્સ, લેપટોપ્સ, બરાબર. આ બધા જે છે એ સેકન્ડરી બેટરીઝમાં આવે છે. કેમ? કારણ કે આપણે એને રિચાર્જ કરી શકાય છે. હવે જુઓ મિત્રો, ઇવન આફ્ટર આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં પણ જે છે હાઈ એનર્જી માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોનો? તો કે સેકન્ડરી બેટરી સોર્સનો. હવે મિત્રો જોઈએ ટાઈપ્સ ઓફ બેટરીઝ. જુઓ મિત્રો, ટાઈપ્સ ઓફ બેટરીઝમાં લેડ એસિડ બેટરીઝ આવે, નિકલ કેડમિયમ બેટરીઝ આવે, નિકલ મેટલ હાઇબ્રિડ કે જેને NiMH બેટરી પણ કહેવામાં આવે છે. પછી લિથિયમ આયન બેટરીઝ પણ આવે છે. પછી 5મા નંબરનું આલ્કલાઇન બેટરીઝ પણ આવે છે. ઝિંક કાર્બન બેટરીઝ, કોઇન સેલ બેટરીઝ, ઝિંક એર સેલ અને સીલ્ડ લેડ એસિડ બેટરીઝ. આમ ટોટલ મળીને 9 ટાઈપની બેટરીઓ જે છે એ આવે છે. હવે મિત્રો આને યાદ કરવું હોય તો એક ફંડો છે જેને મેં અહીંયા લખેલો છે. એ ફંડો કંઈક આ પ્રકારે છે: ACS LL NN અને ZZ. હવે એ મીન્સ વોટ? એ મીન્સ આલ્કલાઇન બેટરીઝ, બરાબર. એ મીન્સ આલ્કલાઇન બેટરીઝ. હવે સી મતલબ કોઇન સેલ બેટરીઝ. એસ મીન્સ આયર્યુ સીલ્ડ લેડ એસિડ બેટરીઝ. હવે આમાં કોન્સન્ટ્રેટ કરો. સીલ્ડ લેડમાં જે છે આપણો એલ આવી ગયો, તો એલ એટલે કે લેડ એસિડ બેટરી. વાપસ જે છે આપણી લેડ એસિડ બેટરી. પછી લિથિયમ આયન બેટરી, એટલે જ મેં જે છે એસ પછી એલ લખ્યો છે, બરાબર. તો ઇન કેસ અગર હું ભૂલી ગયો કે ભાઈ એલ મીન્સ લિથિયમ આયન બેટરી અને બીજી કઈ હતી મને યાદ નથી આવતું એવું થશે, તો એ ટાઈમે તમે કઈ રીતે યાદ કરજો? એ મીન્સ આલ્કલાઇન, સી એટલે કે જે મેં તમને કીધું કોઇન સેલ બેટરી, એસ મીન્સ સીલ્ડ લેડ એસિડ બેટરી. તો એમાં લેડ જે છે ઓલરેડી આવી ગયું તો તમને બિલકુલ યાદ રહી જશે. તો લેડ ઉપરથી ત્રીજા નંબરની બેટરી થઈ જશે આપણી લેડ એસિડ બેટરી. પછી લિથિયમ આયન બેટરીઝ. હવે લિથિયમ જે છે એના પણ હજી એક પોપ્યુલર છે લિથિયમ પોલિમર બેટરીઝ, કે તમે જોશો અત્યારની જે ટાટા નેક્સોન જે આવેલું છે મોડલ, બરાબર, તો એ લિથિયમ પોલિમર બેટરીનો યુઝ કરે છે, બરાબર. પછી બીજો એલ જે છે લિથિયમ આયન, જેમ આપણે વાત કરી. પછી એન મતલબ નિકલ કેડમિયમ અને નિકલ મેટલ હાઇબ્રિડ બેટરીઝ. અને ઝેડ મીન્સ ઝિંક કાર્બન બેટરીઝ અને ઝિંક એર બેટરીઝ. તો આવી રીતે આપણા 1 2 3 4 5 6 7 8 9 આ પ્રકારના જે છે આપણે 9 ટાઈપ્સના બેટરીઓસ જોઈ ગયા. હવે મિત્રો આપણે સિમ્પલ ડેફિનેશન્સ ને બધું જોઈ લઈએ કે ભાઈ લેડ એસિડ બેટરી જે છે કોને કહીશું અને કેવા પ્રકારનું એમાં એનર્જી ટ્રાન્સફોર્મેશન્સ થાય છે, ઠીક છે. તો લેડ એસિડ બેટરીઝ તમે અહીંયા જોઈ લો. અહીંયા એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એક બેટરી આપવામાં આવેલી છે. હું એનું માર્કેટિંગ નથી કરતો, જસ્ટ મેં બતાવવા માટે અહીંયા મૂકેલી છે. તો આ પ્રકારની બેટરી જે છે એ રિચાર્જેબલ બેટરી છે, બરાબર, કે જેમાં લેડ એસિડ જે છે
હોય છે. આ પ્રકારનું બહુ ચીપર હશે અને આપણને બહુ બધી કારોમાં અને વ્હીકલ્સમાં જોવા મળશે. ટુ પાવર ધ લાઇટનિંગ સિસ્ટમ. જો મિત્રો, આજકાલ જે ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં તમે જુઓ છો, ટુ વ્હીલરની વાત કરો, બરાબર, તો એમાં આ પ્રકારની લેડ એસિડ જેસે યુઝ થાય છે. પછી બીજું, જે નોર્મલ આઈસી એન્જિન હતું આપણું મોટરસાયકલમાં જે આપણે યુઝ કરીએ છીએ, ઇન્ટરનલ કમ્બશન એન્જિન, તો એમાં મોટરમાં આપણે લાઇટિંગ સિસ્ટમ હોય, કારમાં લાઇટિંગ સિસ્ટમ હોય, હેડલાઇટ, ટેલ લાઇટ, તો એ બધામાં જે છે આ લેડ એસિડ બેટરીઝ બહુ પોપ્યુલર હતી. અને આજે પણ નોર્મલ જે આપણે કન્વેન્શનલ વ્હીકલ છે, તો એમાં આ પ્રકારની લેડ એસિડ બેટરી જે છે એ ઉપયોગ થાય છે. કેમ? કારણ કે તેની એબિલિટી છે કે સપ્લાય એ હાઈ કરંટ, મીન્સ ધ સેલ હેવ રિલેટિવલી લાર્જ પાવર ટુ વેટ રેશિયો, બરાબર. અને લેડ એસિડ બેટરીની કેપેસિટી જે છે એ 2 વોલ્ટથી લઈને 24 વોલ્ટ સુધી હોઈ શકે. જો મિત્રો, આવું બધું યાદ રાખવાની કંઈ જરૂર નથી, કેમ કે એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ જે છે કંપનીઝ બનાવતી હોય છે, તો આપણે જે આ વસ્તુને સ્કીપ કરી લઈશું. હા, તમારે એવું લખવું હોય તો લખી શકો છો કે ભાઈ લેડ એસિડ બેટરીનો કોસ્ટ જે છે એ લો છે, પ્લસ તમે એવું લખી શકો છો કે ભાઈ હાઈ કરંટ જે છે એ રિક્વાયર્ડ છે બાય સ્ટાર્ટર મોટર્સ, બરાબર, એવું તમે લખી શકો છો. બીજા નંબરની આપણે મોટર જોઈએ, નિકલ કેડમિયમ બેટરીઝ, કે જેને NiCd તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની બેટરી તમે અહીંયા ફિગર જોઈ શકો છો. તો નિકલ કેડમિયમ બેટરી ઇઝ ઓલ્સો એ ટાઈપ ઓફ રિચાર્જેબલ બેટરી. કેમ? કારણ કે આ જે છે આપણું જે પ્રાઇમરી અને સેકન્ડરી એવી રીતે બે પાર્ટ હતા, હમણાં જોઈ ગયા, તો આ સેકન્ડરી પાર્ટમાં જે છે આ વસ્તુ આવે છે. ધેટ્સ વાય આપણે જે છે લખ્યું છે કે ભાઈ આ એક પ્રકારની રિચાર્જેબલ બેટરી છે કે જેનો યુઝ નિકલ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ અને મેટલ કેડમિયમ, એટલે કે આ પ્રકારના ટુ એનોલ અને કેથોડ જે મેં તમને કીધા, તો નિકલ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ અને મેટલ કેડમિયમ જે છે આમાં યુઝ થાય છે એઝ અ ઇલેક્ટ્રોડ્સ. મેઇન એડવાન્ટેજીસ જે છે એ શું છે, તો કે આનું વોલ્ટેજ જે છે આપણે મેન્ટેન કરી શકાય છે અને હોલ્ડ અ ચાર્જ વેન નોટ ઇન યુઝ, મતલબ કે અગર આપણે આ બેટરીને યુઝ પણ નથી કરતા ને, તો એમાં કોઈ કેમિકલ રિએક્શન્સ નહીં થશે. હા, એક વસ્તુ છે કે બહુ સમય પછી એ થોડી લો થશે, પણ આમાં એવું મેન્શન કરેલું છે કે ભાઈ હોલ્ડ અ ચાર્જ વેન નોટ ઇન યુઝ, એટલે કે તમે નોર્મલ બેટરીને મૂકી દેશો ને તો બી કંઈ વાંધો નહીં, એનું જેટલા પર્સન્ટેજ બેટરી હશે ને એટલી ને એટલી જ રહેશે. આ એનો બિગ એડવાન્ટેજીસ છે, બરાબર. પછી એ તો બધું તમે વાંધો નહીં સ્કીપ કરી શકો છો. આ જે છે બેટરી રેરલી યુઝ થાય છે. કેમ? કારણ કે જે છે આમાં લો ડિસ્ચાર્જ રેટ છે, બરાબર. ધીસ આર મેડ અ વેરિયસ સાઇઝ એન્ડ કેપેસિટીઝ, જેમ મેં તમને પહેલાં બી વાત કરી, એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર રિક્વાયરમેન્ટ કંપની જે છે બનાવતી હોય છે, બરાબર. પછી આ જે છે પોર્ટેબલ ડિવાઇસીસ જેમ કે ઇલેક્ટ્રોનિક્સ અને ટોયઝ, તેમજ લાર્જ પેક્સ જેમ કે એરક્રાફ્ટમાં જે છે આ પ્રકારની નિકલ કેડમિયમ બેટરી જે છે ઉપયોગ થાય છે. ત્રીજા નંબરનું જોઈએ, નિકલ મેટલ હાઇબ્રિડ બેટરીઝ, કે જેને NiMH તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા તમે એની સિમ્પલ ફિગર જે છે જોઈ શકો છો. આ પ્રકારની બેટરી જે છે એ રિચાર્જેબલ બેટરી કહેવામાં આવે છે. આપણે રોજબરોજના કાર્યોમાં આ પ્રકારની બેટરીનો યુઝ કરતા હોય છે, જેમ કે સ્માર્ટફોનમાં, લેપટોપમાં, કોમ્પ્યુટર્સમાં અને પોર્ટેબલ પાવર ટૂલ્સમાં, જેમ કે લેપટોપ, કોમ્પ્યુટર, બરાબર. આમાં પણ જે છે કેમિકલ રિએક્શન્સ જે છે થતું હોય છે. જો મિત્રો, રિચાર્જેબલ બેટરી જે છે એમાં દરેકમાં કેમિકલ રિએક્શન્સ તો થતું જ હશે, થતું હોય જ છે, થતું જ હશે નહીં, થતું હોય જ છે. તો એમાં પોઝિટિવ ઇલેક્ટ્રોડ જે છે ઇઝ સિમિલર ટુ ધ નિકલ કેડમિયમ સેલ, બટ બોથ યુઝિંગ નિકલ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ, કે આમાં જે છે બંને ટર્મિનલ જે છે આપણું એનોડ અને કેથોડ, એમાં આપણે નિકલ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરીશું. આમાં એક વસ્તુ યાદ રાખજો, nevertheless the negative electrodes use as a hydrogen absorbing alloy instead of the cadmium that is used in nickel cadmium batteries.
એટલે કે તમારું નેગેટિવ ઇલેક્ટ્રોન જે છે એ હાઇડ્રોજન એબ્સોર્બિંગ એલોય હશે, બરાબર, ઇન્સ્ટેડ ઓફ કેડમિયમ, જેમ આપણે કેડમિયમ આમાં જે છે આપણે યુઝ કરતા હતા, બરાબર, મેટલ કેડમિયમ, બરાબર, એવી રીતે આમાં નહીં હોય. આમાં શું યુઝ થશે? હાઇડ્રોજન એક પ્રકારનું ઇલેક્ટ્રોડ તરીકે યુઝ થશે. ધ બેટરી ફાઇન્સ એપ્લિકેશન ઇન હાઈ ડ્રેન ડિવાઇસીસ ડ્યુ ટુ ઇટ્સ હાઈ કેપેસિટી એન્ડ એનર્જી ડેન્સિટી. તો આ પ્રકારની નિકલ મેટલ હાઇબ્રિડ બેટરીમાં હાઈ એનર્જી ડેન્સિટી અને હાઈ કેપેસિટી છે અને તેનો ઉપયોગ જનરલી યુઝ એઝ અ અલ્ટરનેટિવ because they have significantly lower but generally compatible cell voltage. Okay, after that ચોથા નંબરનું લિથિયમ આયન બેટરીઝ, જે આજે ખૂબ એવું પ્રચલિત છે માર્કેટમાં. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો લિથિયમ આયન બેટરી. These type of batteries are composed of cell in which lithium ions moves from the negative electrode through electrolyte to the positive electrode. હંમેશા જે છે એનોડથી કેથોડ તરફનું રિએક્શન્સ થશે, મીન્સ કે નેગેટિવ ટર્મિનલથી પોઝિટિવ ટર્મિનલ જે છે જશે, બરાબર. ડિસ્ચાર્જ એન્ડ બેક વેન ચાર્જિંગ, બરાબર. Lithium ion batteries are used in heavy electric current user device such as a remote car fobs. These are widely used batteries that are commonly found in laptops, mobile phones, cameras, etc. આજનું અગર તમે સ્માર્ટ વોચમાં મારો વિડીયો જોઈ રહ્યા છો તો મેક્સિમમ પોસિબિલિટી છે કે તમારા ફોનમાં કે તમારા લેપટોપમાં જે બેટરી યુઝ કરેલી છે એ લિથિયમ આયન બેટરી જ હશે. કેમ એવું? કારણ કે લિથિયમ આયન બેટરીમાં હાયર એનર્જી ડેન્સિટી છે, લિટલ અથવા તો નો મેમરી ઇફેક્ટ, કોઈ પ્રકારની મેમરી ઇફેક્ટ જે છે નથી, લો સેલ્ફ ડિસ્ચાર્જ, મતલબ કે તમે ખૂબ લાંબા સમય સુધી યુઝ કરી શકો છો. તમને ખબર હશે મિત્રો કે 5000 એમ્પિયર અવરની જે છે આપણે બેટરી આવે છે નોર્મલ ફોનમાં. મારા ફોનમાં 4500 છે, પણ હું એવું માનું છું જો હું મારો ફોનને અડું જ નહીં, મચેડું નહીં, કંઈ નહીં, તો આરામથી 4 થી 5 દિવસ જે છે મારું ચાર્જિંગ જે છે એમાં રહેશે. એવું મેં પ્રેક્ટિકલ મારો અનુભવ છે. અને જો હું ગેમ્સ રમું છું, કાં તો પછી યુટ્યુબ જોઉં છું, કાં તો પછી ઇન્સ્ટાગ્રામ જોઉં છું, તો મારું જે છે તો પણ ચાર્જિંગ 1 દિવસ સુધી તો ચાલશે જ મિત્રો. તો આવું જે છે આમાં પોસિબલ છે લિથિયમ આયન બેટરીઝમાં. લો સેલ્ફ ડિસ્ચાર્જ રેટ છે, ધે હેવ લોંગેવિટી, બરાબર, 300 થી 500 ચાર્જ સાયકલ છે, ઓર અબાઉટ 2 to 3 years, મતલબ કે ખૂબ એવી લાંબી વોરંટી જે છે આ કંપની આપે છે, એટલે કે આ લિથિયમ આયન બેટરી જે છે પ્રોવાઈડ કરે છે. પાંચમા નંબરની બેટરી જે છે આલ્કલાઇન બેટરીઝ. તો આલ્કલાઇન બેટરીઝ જે છે એ પણ જે છે શું કરશે? કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરશે. પણ એમાં જે છે મેંગેનીઝ ડાયોક્સાઇડ હશે પોઝિટિવ ઇલેક્ટ્રોડમાં, અને ઝિંક જે છે સિલિન્ડર હશે આપણું તમારું નેગેટિવ ઇલેક્ટ્રોડમાં, બરાબર. એટલે કે તમારો એનોડ થઈ ગયો મેંગેનીઝ ડાયોક્સાઇડ અને પોઝિટિવ, એટલે કે ટૂંકમાં એ પોઝિટિવ થઈ ગયો, અને ઝિંક સિલિન્ડર જે છે તમારું નેગેટિવ ઇલેક્ટ્રોડ થઈ ગયો. ટુ પાવર એન એક્સટર્નલ સર્કિટ. આ પ્રકારની આલ્કલાઇન બેટરી જે છે એ રિચાર્જેબલ બેટરી હશે, બરાબર. પછી એનો યુઝ જે છે હાઈ એન્ડ લો ડ્રેન ડિવાઇસીસમાં આપણે કરી શકું છું. પણ આ પ્રકારના આલ્કલાઇન બેટરીઝનો ખતરો એવો છે કે ભાઈ આને વિયર એટલે કે ઘસારો લાગી જાય છે. પછી હાઈ ડ્રેન ડિવાઇસીસ સચ એઝ ડિજિટલ કેમેરાઝમાં જે છે આનો ઉપયોગ થાય છે. એમાં એક પોઝિટિવ પોઈન્ટ એ બી છે કે ભાઈ હાઈ એનર્જી ડેન્સિટી છે, તેમજ લોંગર લાઈફ છે, મતલબ કે આની લાઈફ જે છે ખૂબ લાંબી ચાલશે એઝ કમ્પેર ટુ લિથિયમ આયન કે પછી કોઈ બી હોય. પછી આ જે છે હેઝાર્ડસ છે એન્વાયરમેન્ટ માટે, બરાબર. તો એટલે જે છે આ પ્રકારની આલ્કલાઇન બેટરી જે છે આપણે યુઝ નથી કરતા, જનરલી આપણે યુઝ નથી કરતા મિત્રો. ત્યારબાદ તમે જોજો ઝિંક કાર્બન બેટરીઝ. તો
A zinc carbon batteries provides a direct electric current from electrochemical reaction between zinc and manganese dioxide. This is a presence of electrolyte, એટલે કે આમાં રિએક્શન્સ કેવું થશે તો ઝિંક અને મેંગેનીઝ ડાયોક્સાઇડથી થશે, બરાબર. પછી તમે નોર્મલ સ્કીપ કરી શકો છો કે ભાઈ આમાં જે છે હોમ એપ્લાયન્સીસમાં આનો ઉપયોગ થશે કોનો તો કે ઝિંક કાર્બન બેટરીઝનો. ઓકે, પછી ધે આર ટિપિકલી હાયર કેપેસિટી એન્ડ લો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ઓકે, તેમજ આનો જે છે લો સેલ્ફ ડિસ્ચાર્જ રેટ છે. આ જે છે જનરલી બેટરી ઝિંક કાર્બન બેટરી કેમ નહીં યુઝ થતી માર્કેટમાં, કારણ કે ઝિંક કાર્બન બેટરીઝ હેવ શોર્ટ લાઈફ સાયકલ એન્ડ બેસ્ટ સુટેડ ફોર લો ડ્રેન ડિવાઇસીસ, બરાબર. એટલે જે છે આનો ઉપયોગ એટલો બધો નથી થતો. ત્યારબાદ આપણું 7મા નંબરનું જે છે એ છે કોઇન સેલ બેટરીઝ. આ પ્રકારની બેટરીઝ તમે સ્માર્ટ વોચ નોર્મલ જે વોચ આવે છે એમાં તમે જોઈ હશે. ઓકે, લેઝર લાઇટમાં બી તમે કદાચ આવી બેટરી જોયેલી હશે. તો કોઇન સેલ બેટરી જે છે બહુ પોપ્યુલર છે માર્કેટમાં. કેમ? કારણ કે એ સ્મોલ સાઇઝની સિંગલ સેલ બેટરી જે છે એ તમને ડિફરન્ટ શેપમાં જોવા મળશે. અહીંયા જે શેપ જોયેલો છે એ અત્યાર સુધી આપણે એને સ્ક્વેર કહેતા સર્કલ ટાઈપ કહેતા હતા બેટરી, બરાબર. પણ આનો જે શેપ જે છે એ સ્ક્વેટ છે, SQUAT, સ્ક્વેટ સિલિન્ડ્રિકલ ઇન ડાયામીટર ટુ રીએસેમ્બલ અ બટન. આ વન ટાઈપ ઓફ બટન છે. ઓકે, પછી આગળ જોશું તો કે આ જે છે કયાનો મટીરિયલનો બનેલો હોય છે તો કે આ બનેલો હોય છે સ્ટેનલેસ સ્ટીલનું. આ પ્રકારની બોડી જે છે લોઅર બોડી હશે, જેમ તમે જોયો હશે ખૂબ પતલો હોય છે સેલ, બરાબર. પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ પણ આમાં હશે. આમાં એક મોટો ગેરફાયદો મિત્રો આ છે કે કોઇન સેલ બેટરી જે છે એને આપણે રિચાર્જ કરી શકતા નથી, બરાબર. આમાં એક પોઝિટિવ પોઈન્ટ એ છે કે ભાઈ આ રિક્વાયર લોંગ એન્ડ કન્ટિન્યુઅસ સર્વિસ. તમે કદાચ ઓબ્ઝર્વ કરેલું હશે મિત્રો કે તમે એક વખત તમારી ઘડિયાળમાં આવા પ્રકારનો સેલ તમે નાખો છો તો ઘડિયાળને 6 થી 8 મહિના કે પછી વર્ષ સુધી તમારે બીજો સેલ નાખવાની કોઈ જરૂર પડતી નથી. ઘણા સમય પછી જે છે તમારે સેલ નાખવાની જરૂર પડે છે, બરાબર. સો આ પ્રકારનું જે કોઇન સેલ બેટરી જે છે રિલાયેબલ પણ છે, પછી ગ્રેટ ફોર યુઝ, બરાબર, અને રિક્વાયર લોંગ એન્ડ કન્ટિન્યુઅસ સર્વિસ. ત્યારબાદ આપણે જોઈશું ઝિંક એર બેટરીઝ અને બીજું આવશે સીલ્ડ લેડ એસિડ બેટરીઝ. ઠીક છે, તો ઝિંક એર બેટરીઝ જે છે તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. આ પ્રકારનું એક ઓક્સિડાઇઝિંગ ઝિંક એજન્ટ હશે કે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. અને આ ઓક્સિજન ક્યાંથી આવ્યું તો કે આપણા નોર્મલ એટમોસ્ફિયરમાંથી આવ્યું. તો આ બંનેનું જે છે ઇલેક્ટ્રોલાઇટ કનેક્શન થશે અને આપણને એનર્જી જે છે મળશે, બરાબર. આ પ્રકારનું જે વર્કિંગ પ્રિન્સિપલ ઝિંક એર બેટરીઝનું તમે જોઈ ગયા. તો આનો ઉપયોગ જે છે હાઈ એનર્જી ડેન્સિટીમાં થશે, હાઈ એનર્જી ડેન્સિટી જે છે પ્રોડ્યુસ કરી શકશે, બરાબર. આનો ઉપયોગ કેમ નહીં થતું, કેમ કે એ ઇનએક્સપેન્સિવ છે, બરાબર. ઇનએક્સપેન્સિવ બાય મીન્સ આ પ્રકારનો ઉપયોગ આમાં બેટરીમાં જે છે થાય છે, બરાબર. ઇનએક્સપેન્સિવ મતલબ ખર્ચાળ નથી એટલો બધો, બરાબર. પછી ધે આર અવેલેબલ ઇન વેરાયટી ઓફ સાઇઝ. તમારે જે પ્રકારની સાઇઝમાં જોવું હોય, જે પ્રકારના શેપમાં જોવું હોય તો પણ મળી જશે. વેરી સ્મોલ બટન સેલ્સ પણ જે છે આ પ્રકારની બેટરીઝમાં તમને મળી જશે. ધ લાર્જ બેટરીઝ યુઝ ઇન ફિલ્મ કેમેરાસ, મતલબ કે જો તમે મોટી સાઇઝની ઝિંક એર બેટરી પરચેસ કરશો તો તમારે ફિલ્મ કેમેરાઝમાં પણ જે છે ઉપયોગ થઈ શકે છે. અને આનું યુઝર લાઈફ જે છે એ 3 યર્સ માટેની છે. એમાં જે એન્વાયરમેન્ટલ બેનિફિટ્સની અગર આપણે વાત કરું તો આ લો કોસ્ટમાં છે, બરાબર. આ બધું હતું ઝિંક એર બેટરીઝનું. હવે આપણે જોઈએ સીલ્ડ લેડ એસિડ બેટરીઝ. ધીસ ઇઝ ધ લાસ્ટ ટોપિક ઓફ ધીસ વિડીયો. ઓકે, તો સીલ લેડ એસિડ બેટરીઝ તમે અહીંયા જોઈ શકો છો. જનરલી આ કંપની જે છે સોલેન્સ કરીને એક કંપની છે,
તો એ આ પ્રકારના સીલ્ડ લેડ એસિડ બેટરીઝ જે છે એ બનાવે છે, બરાબર. તો this type of lead acid battery in which the sulfuric acid electrolyte is condensed so it cannot drain out. They are somewhat sealed but have vent if the gases are accidentally released by overcharging. જો મિત્રો આ સીલ્ડ લેડ એસિડ બેટરીઝ કેમ કહેવામાં આવે છે? કારણ કે આમાં લેડ એસિડ બેટરીઝને જે છે એ સીલ કરેલો છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો. ફક્ત તમને ટર્મિનલ આ પોઝિટિવ અને આ નેગેટિવ તમને જોવા મળશે, બરાબર. સો આનો એક બેનિફિટ જે છે એ છે કે ઇટ કેન નોટ ડ્રેઇન આઉટ, બરાબર. અને જો આમાં જોઈ શકો છો તમે આમાં કે આમાં ઓવરચાર્જિંગની જે ખામી જે છે એ થઈ શકે છે જ્યારે અગર આમાં ગેસીસ જે છે એક્સિડન્ટલી રિલીઝ થાય તો ઓવરચાર્જિંગના લીધે. પછી આ પ્રકારની સીલ્ડ લેડ એસિડ બેટરીને તમે ગમે ત્યાં જે છે માઉન્ટ કરી શકો છો, ગમે તે પોઝિશનમાં તમે એને માઉન્ટ કરી શકો છો. તેમજ આને ડઝ નોટ રિક્વાયર એન્ગ્યુલર મેન્ટેનન્સ, એટલે કે તમારે કોઈ મેન્ટેનન્સની આની જરૂર નથી. રિલીફ વાલ્વ ઇઝ એક્ટિવેટેડ વેન ધ બેટરી જનરેટ હાઇડ્રોજન gases. These types of batteries perform well high લોડ કરંટ, જ્યારે તમને હાઈ લોડ કરંટની રિક્વાયરમેન્ટ રહેશે, જેમ કે સ્કૂટરમાં, વ્હીલચેરમાં, બોટ એટલે કે નાવડીમાં, બરાબર, ટ્રેન વ્હીકલ્સમાં, તો આ પ્રકારની સીલ્ડ લેડ એસિડ બેટરીઝનો આપણે ઉપયોગ થાય છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે બેટરીઝ જે છે શું છે, એનું બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ જે છે શું છે, તેમજ તેનું ક્લાસિફિકેશન, અને મેં તમને એક ટ્રીક પણ બતાડી કે આ પ્રકારની બેટરીઝને તમે કઈ રીતે યાદ કરી શકો છો. જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરી દો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.